पूरी करो, हमारी मांगे पूरी करो, एपीजे का जिंदाबाद, हमारी मांगे पूरी करो। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાનેદારોએ પાડેલી અચોક્કસ મુદ્દતની હડતાલની. જી હા, એક તરફ રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને 1 નવેમ્બરથી આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મળશે. સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપરથી NFSA ના લાભાર્થીઓ સહિત નવેમ્બર 2025ના માસ માટે આગામી આયોજનના ભાગરૂપે રાજ્યના 75 લાખથી વધુ કુટુંબોને નિયત અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સુદૃઢ વિતરણ વ્યવસ્થાનો દાવો કરવામાં આવે છે, પણ બીજી તરફ વરવી વાસ્તવિકતા એ છે કે રાજ્યના લગભગ તમામ 17,000 કરતાં વધુ પરવાનેદારો કમિશન વધારવાની માંગ સાથે તેમની 20 જેટલી પડતર માંગોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરેલા છે, જેને લઈ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થયેલી છે. ત્યારે વાત કરીએ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાની, તો જિલ્લાની લગભગ તમામ 365 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાનેદારો પણ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છે અને તેને લઈ જિલ્લાના અંત્યોદય અને NFSA અંતર્ગત નોંધાયેલ લાખો જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. એક તરફ પરવાનેદાર દુકાનદારો પોતાની માંગને લઈ અડગ છે, તો બીજી તરફ સરકાર દુકાનદારોની માંગોને નીતિ વિષયક હોવાનું જણાવી તેનું તાત્કાલિક સમાધાન શક્ય ન હોવાનું જણાવી રહી છે. ત્યારે લાભાર્થીઓને ક્યાં સુધી તેમના લાભથી વંચિત રહેવું પડશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી, પણ છોટાઉદેપુરના દુકાનદારો આ વિશે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. અમારા છોટાઉદેપુર જિલ્લામાં કુલ સસ્તા અનાજની 365 દુકાનો આવેલી છે. એમાં અમે બધા દુકાનદારોએ સહમત થઈને બંને એસોસિએશન મળીને હડતાલ પર છીએ. રાજ્યના કુલ 17,000 જેટલી દુકાનો આવેલી છે. તમામ દુકાનદારોએ અત્યારે હડતાલ પર છે, જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે, સર્વર છે, અમારે અનાજ વેરાઈ જાય એમાં ખર્ચની બાબત છે, અને એવી ખૂબ લગભગ 20 જેટલી માંગોને લીધે અમે હડતાલ પર છીએ. અમારે આ માંગો ના સ્વીકારે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું. છોટાઉદેપુર જિલ્લાના અમુક તમામ સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે. અમારી 20 માંગણીઓ એવી છે જે વર્ષોથી પડતર પડી રહી છે, અને એમાં મુખ્ય માંગણી અમને યોગ્ય કમિશન મળે એની છે. જે સરકાર અમને પૂરતું કમિશન આપતી નથી, એનાથી અમારું પોષણ થતું નથી. બીજું બાયોમેટ્રિક SMC કમિટીની જે બાયોમેટ્રિક 80% જે અંગૂઠા લઈને માલ ઉતારવાની પદ્ધતિ છે, એનો એ પરિપત્ર પણ રદ કરવા માટેની અમારી માંગણીને લાગણી છે. 97% સેલિંગ થાય તો 20,000 રૂપિયાનું મિનિમમ ફિક્સ કમિશન મળે, એમાં પણ ટકાવારીમાં ઘટાડો કરવાનો અમારી ડિમાન્ડ છે. આવી બીજી કુલ 20 માંગણી અમારી છે, પડતર માંગણીઓ. જે માંગણી અમારી પૂર્ણ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ, અને જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અસહકારનું આંદોલન ચાલુ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ચાલુ રહીશું. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.